નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલી કેનાલમાં ગંદકીથી ખળબળ જોવા મળી. નજીક આવેલ જોગાશ પાર્ક ખાતે શિવાજીની પ્રતિમાનું અનાવરણ બીજેપીના રાજ્ય અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવનાર. એવામાં અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી એરિયા દ્વારા જોગર્સ પાર્કની આગળ બ્લોક્સ સહિતના લોખંડની એંગલો રોડ ઉપર ચમકદાર રંગરોગાનની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ નોટિફાઈડના અધિકારીઓને નજીકમાં જ આવેલી કેનાલમાં ગંદકી દેખાતી નથી. સમગ્ર અંકલેશ્વર શહેરમાં તેમજ જેડીસી જીએનએફસી તળાવ વિસ્તારમાં આ જ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેનાલમાં પાણીમાં દારૂની બોટલોથી લઈને અન્ય ચીજવસ્તુઓ પણ નાખવામાં આવી છે. દુર્ગંધયુક્ત કચરાથી ખળબળી રહ્યું છે. જેડીસી નોટિફાઈડ એરિયામાં મોટી સંખ્યામાં વસ્તી વસી રહી છે. ચોક્કસ પાર્ક ખાતે સવાર સાંજ રહેણાંક વિસ્તારના રહીશો મુલાકાત લેતા જ હોય છે. આ કેનાલમાં પડેલો કચરો સફાઈ કરવામાં આવે તો કેમ નથી એ ખબર નથી પડી રહી. સફાઈ માટે મોટી મોટી વાતો કરનાર સરકારી અને સહકારી કચેરીઓ, અધિકારીઓ, નેતાઓ, ઔદ્યોગિક વસતા લોકો આ અંગે બેધ્યાન કેમ બની ગયા છે? ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આવતા હોય તો આવી ગંદકીથી ખળબળતી કેનાલને પણ સાફ કરવી જરૂરી બની રહી છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.